નવરાત્રિ અને દીપાવલીના તહેવારોને લઈને અમરેલીના વેપારીઓમાં ખુશીનો માહોલ છે। આજે અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ શહેરના મુખ્ય બજારોમાં પહોંચી વેપારીઓની મુલાકાત લીધી। જીએસટીના સ્લેબમાં થયેલા ઘટાડાને કારણે વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને આ ઉજવણી તરીકે નેતાઓએ વેપારીઓ સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું કે જીએસટી 2.0 સુધારણાઓથી અમરેલીના વેપારીઓને મોટી રાહત મળી છે। 22 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા નવા દરો એટલે કે 5% અને 18%થી રોજિંદા વસ્તુઓ જેમ કે આહાર પદાર્થો, ઇન્સ્યોરન્સ અને ઘરગથ્થુ સામાન સસ્તું થયું છે। આ ફેસ્ટિવલ સિઝનમાં વેપારને નવી ઊંચાઈઓ મળશે કે વેપારીઓની સમસ્યાઓને હલ કરવા માટે અમે સરકાર સાથે વાત કરીશું। તેઓએ વેપારીઓને તહેવારોમાં વધુ વેચાણ અને ગ્રાહકોની ખુશીની શુભેચ્છા આપી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આ સુધારણાઓથી વેપારીઓના ખર્ચમાં ઘટાડો થયો છે, જેનાથી નવરાત્રિ અને દીપાવલીમાં વેપાર બમ્પર થશે અને અમરેલીના બજારોમાં 12% અને 28%ના જૂના સ્લેબને દૂર કરીને સરળતા આવી છે। વેપારીઓની માંગો પર અમે ધ્યાન આપીશું। મુલાકાત દરમિયાન વેપારીઓએ નેતાઓની આગામી પ્રશંસા કરી અને તહેવારોની તૈયારીઓ વિશે વાત કરી। કેન્દ્ર સરકારે જે જીએસટીમાં ઘટાડો કર્યો એને એ ઓલા દાયરામાં લઈ લીધી 18% અને 5%માં વેપારી પાસે ગયા, વેપારીને પૂછ્યું કે શું ગ્રાહકને ફાયદો અને તમારે શું ફાયદો, તો વેપારી પણ બહુ ખુશ થઈ ગયા અને ગ્રાહકો પણ ખુશ છે। એવી જ રીતે સ્વદેશી અપનાવો એના સ્ટીકર લગાવવામાં આવ્યા, જીએસટીના સ્ટીકર લગાવવામાં આવ્યા અને લોકો આ જે તહેવાર આવી રહ્યો છે આપણી સામે અટાણે નવરાત્રા ચાલે છે અને થોડા જ દિવસની અંદર દિવાળી આવી રહી છે, ત્યારે ગ્રાહકો અને વેપારીઓ અતિ ખુશ છે। એ બદલ કેન્દ્ર સરકાર અને અહીં ગુજરાત સરકારે જે વેપારીઓને, ઉદ્યોગને અને નાના ગ્રાહકોને જે સહયોગ કર્યો છે તે બદલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર। જયેશ લીંબાણી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।